જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ઓનલાઈન અભ્યાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે અત્યારે આપણો અભ્યાસક્રમ જે છે એ પૂરો કરી ચૂક્યા છીએ. હવે આપણે રિવિઝનની વાત કરવાની છે. આપણા અભ્યાસક્રમનું રિવિઝન કરવાનું છે, વિહંગાવલોકન કરવાનું છે. આપણા અભ્યાસક્રમ ઉપર હવે આપણે ઉડતી નજર મારવાની છે. તો આપણે રિવિઝનની અંદર શરૂઆત કરીશું વિભાગ પહેલાથી. વિભાગ પહેલાનો પહેલો પાઠ જે છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓથી. તો આપણે આ પાઠ એક વખત ભણી ચૂક્યા છીએ, એટલે આપણે બધાને આ પાઠ વિશે માહિતી જે છે એ આપણી પાસે રહેલી છે. હવે આપણે આ રિવિઝનની અંદર, આ પાઠની અંદર ઉડતી નજર મારવાની છે કે આ પાઠની અંદર આપણે શું શું શીખ્યા હતા. તો સૌથી પહેલા આ પાઠની અંદર વાત કરીએ તો આપણે જોયું હતું કે જે માહિતી સંચાર જે છે એ પ્રત્યેક વ્યક્તિની અત્યારે જરૂરિયાત બની ગયું છે. કે કોઈ પણ વિદ્યાર્થી હોય, શિક્ષક હોય, સામાન્ય વ્યક્તિ હોય, ધંધો કરતો હોય, નોકરી કરતો હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, પણ દરેક વ્યક્તિની જીવનની જરૂરિયાત હવે માહિતી સંચાર બની ગયું છે. માહિતી સંચાર વિના હવે કોઈ પણ વ્યક્તિને ચાલે તેમ નથી. પોતાની લાગણી અભિવ્યક્ત કરવી હોય કે પોતાના વિચારોનું આદાન પ્રદાન કરવું હોય. આદાન પ્રદાન એટલે આપ-લે, કે મારા વિચારો મારે તમને કહેવા હોય, તમારા વિચારો તમારે મને કહેવા હોય. આવી રીતે વિચારોની આદાન પ્રદાન માટે આપણને માહિતી સંચારની જરૂરિયાત ઊભી થાય. એ ઉપરાંત આપણે આ પાઠની અંદર જોયું હતું કે માહિતી સંચાર શું છે, વાણિજ્ય માહિતી સંચાર શું છે, વાણિજ્ય માહિતી સંચાર જે છે એ માહિતી સંચારથી કઈ રીતે અલગ પડે છે. ત્યારબાદ માહિતી સંચારની પ્રક્રિયા જોઈ હતી અને માહિતી સંચારની પદ્ધતિઓ. પછી જે આમાં મૌખિક પદ્ધતિના ફાયદા મર્યાદા છે એની માહિતી છે, અને લેખિત પદ્ધતિ છે જે માહિતી સંચારની એના ફાયદા મર્યાદા અને માહિતી છે એ આપણા કોર્સમાંથી નીકળી ગયું છે. એટલે આપણા માટે આ પાઠની અંદર મહત્વના બે મુદ્દાઓ છે. એ છે માહિતી સંચારની પ્રક્રિયા અને માહિતી સંચારની પદ્ધતિઓ. પણ એ બેની સમજ મેળવતા પહેલા, રિવિઝન કરતા પહેલા આપણે માહિતી સંચાર કોને કહેવાય, તો જો એની વ્યાખ્યા આપી હતી કે વિશિષ્ટ પ્રકારની શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમનો ઉપયોગ કરીને માહિતી આપ-લે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા કહેવાય. તો જો આની અંદર આપણે શું જોયું હતું કે શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમ, કે આપણે જે બાબત સામેવાળાને કહેવી છે, રજૂ કરવી છે, એ રજૂ કરવા માટે આપણી પાસે યોગ્ય શૈલી હોવી જોઈએ, અને ખાસ કરીને યોગ્ય માધ્યમ, કે મૌખિકમાં રજૂઆત કરવી, લેખિતમાં રજૂઆત કરવી, કેવી રીતે મારે રજૂઆત કરવી, આ બધી વ્યવસ્થિત રજૂઆત જે છે એ આપણી પાસે હોવી જોઈએ. અને આ આપણી જે માહિતી આપ-લે કરવાની પ્રક્રિયા જે છે એને માહિતી સંચાર તરીકે ઓળખાય, જેને અંગ્રેજીમાં કોમ્યુનિકેશન તરીકે ઓળખવામાં આવે છે. આ કોમ્યુનિકેશન શબ્દ જે છે એ લેટિન ભાષાના કોમ્યુનિકેર શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. જે કોમ્યુનિકેર શબ્દ છે એનો અર્થ થાય છે ટુ શેર, ટુ એક્સચેન્જ અને ટુ પાર્ટિસિપેટ. એટલે કે આદાન પ્રદાન કરવું, વહેંચવું અને ભાગીદાર થવું. હવે શું વહેંચવું, તો કે માહિતી. શેનું આદાન પ્રદાન કરવું, તો કે માહિતીની. અને શેમાં ભાગીદાર થવાનું, તો કે માહિતીની આપ-લેની પ્રક્રિયામાં. અને એટલે જ માહિતી સંચાર એટલે માહિતીની આપ-લે કરવાની પ્રક્રિયા, એટલે કે કોમ્યુનિકેશન અથવા તો માહિતી સંચાર. આ એની વ્યાખ્યા કહેવાય. એ ઉપરાંત આપણે વાણિજ્ય માહિતી સંચારની વાત કરીએ તો આ જે માહિતી સંચારની પદ્ધતિ છે, જે માહિતી સંચારની પ્રક્રિયા છે, એનો ઉપયોગ જ્યારે આપણે વાણિજ્યક હેતુ માટે, ધંધા ઉદ્યોગ માટે કરીએ તો એ માહિતી સંચારને વાણિજ્ય માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. વાણિજ્ય માહિતી સંચારની વ્યાખ્યા જે છે એ સાવ સાદી અને સિમ્પલ છે, કે જે માહિતી સંચારની પ્રક્રિયા આપણે હાથ ધરીએ છીએ એ માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ જો વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે, ધંધા ઉદ્યોગ માટે કરવામાં આવે, તો એ માહિતી સંચારને વાણિજ્યક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. અને આ વાણિજ્યક માહિતી સંચાર જે છે એ ધંધા ઉદ્યોગ માટે ખૂબ જરૂરી છે, કારણ કે ધંધા ઉદ્યોગની અંદર આપણે સતત
ધંધાની સાથે સંકળાયેલા પક્ષકારોની સાથે સંપર્કમાં રહેવું પડે છે. અને આ બધા પક્ષકારોની સાથે સંપર્કમાં રહેવા માટેનું સૌથી સરળ અને હાથવગું સાધન જે છે એ માહિતી સંચાર છે. કે માહિતી સંચારની મદદથી આપણે બધા પક્ષકારોના સંપર્કમાં રહી શકીએ છીએ. એટલે વાણિજ્ય માહિતી સંચાર છે એ ધંધામાં ખૂબ જરૂરી છે. એ ઉપરાંત એની બીજી વ્યાખ્યા આપી હતી કે પત્ર દ્વારા ધંધાના ખરીદ વેચાણ કે પ્રચાર પ્રસાર જેવી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવે તો એવા માહિતી સંચારને વાણિજ્ય માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. જો આમાં ચોક્કસ માધ્યમ ઉપર ભાર દીધો, પત્ર ઉપર, કે પત્રો દ્વારા, બીજા બધા માધ્યમનો તો ઉપયોગ આપણે કરી શકીએ, પણ ખાસ કરીને પત્ર દ્વારા જો ધંધાના ખરીદ વેચાણ કે પ્રચાર પ્રસારનો માટે આપણે આ પત્રનો ઉપયોગ કરીએ તો એવા માહિતી સંચારને વાણિજ્યિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. અને આવી રીતે આ વાણિજ્યિક માહિતી સંચાર જે છે એ સામાન્ય માહિતી સંચારથી અલગ પડે છે. કે સામાન્ય માહિતી સંચાર જે છે એ કોઈ પણ વ્યક્તિ ગમે તે હેતુ માટે વાપરે છે, પણ વાણિજ્ય માહિતી સંચાર જે છે એ વેપારી, ઉદ્યોગ ધંધાવાળા વ્યક્તિઓ પોતાના ધંધા માટે ઉપયોગમાં લે છે, ખરીદ વેચાણ માટે, ધંધાના પ્રચાર પ્રસાર માટે, ટૂંકમાં ધંધાના કોઈ પણ કામ માટે ઉપયોગમાં લેવાતો જે માહિતી સંચાર છે એને વાણિજ્ય માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે વાત કરી વાણિજ્ય માહિતી સંચારની. હવે આપણે ઉડતી નજર મારીએ માહિતી સંચારની પ્રક્રિયામાં. તો માહિતી સંચારની પ્રક્રિયા માટે સૌથી પહેલા તો આપણને માહિતી સંચારની પ્રક્રિયાના આધાર સ્તંભનો ખ્યાલ હોવો જોઈએ. તો માહિતી સંચારની પ્રક્રિયાના આધાર સ્તંભો બે છે, એક બોલનાર અને બીજો સાંભળનાર. કારણ કે માહિતી સંચાર છે એ બે વ્યક્તિ તો જરૂરી જ છે, કારણ કે ઓછામાં ઓછા બે વ્યક્તિ હશે તો જ માહિતી સંચારની પ્રક્રિયા શક્ય બનશે. તો આ માહિતી સંચારની પ્રક્રિયા, જો નામ શું એવું પ્રક્રિયા, એટલે તમારે આપણને જે આપણી ટેક્સ્ટ બુકની અંદર પ્રક્રિયા આપેલી છે જે 7 મુદ્દાની અંદર, એ બધાને તમારે ક્રમમાં લખવી પડે. કારણ કે પ્રક્રિયા જે છે એ હંમેશા ક્રમમાં જ હોવી જરૂરી છે. તો આપણને જે 7 મુદ્દા આપેલા છે કે બોલનાર, રજૂઆત, સંદેશો કે માહિતી, માધ્યમ, પ્રાપ્તિ અને સમજ, સાંભળનાર અને પ્રતિભાવ, આ 7 મુદ્દા જે છે એ આપણે ફરજિયાત ક્રમમાં જ લખવા પડે, તો જ આપણને આ પ્રક્રિયાના માર્ક મળી શકે. તો હવે આપણે આ પ્રક્રિયાને ફટાફટ સમજીએ. તો આ પ્રક્રિયા શું હોય? આ 7 મુદ્દા છે એની અંદર આખી પ્રક્રિયા સમાયેલી છે કે માહિતી સંચારની પ્રક્રિયા કેવી રીતે બને. તો માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત બોલનાર દ્વારા થાય છે. બોલનારના માનસપટમાં, મગજમાં જ્યારે વિચાર આવે છે ત્યારથી જ માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત થાય છે. દાખલા તરીકે તમે કે હું બોલનાર હોય, મારે કે તમારે સામેવાળાને શું કહેવું છે એવું મનમાં આપણને વિચાર આવે, એ ત્યારથી જ માહિતી સંચારની પ્રક્રિયાની શરૂઆત થઈ જાય. ત્યારબાદ આપણા મનમાં જે વિચાર આવેલા છે આ વિચારને આપણે સામેવાળાને કહેતા પહેલા ગોઠવશું કે મારે જે કહેવું છે એ કેવી રીતે કહેવું. એને કહેવાય વિચારોની ગોઠવણ અથવા તો રજૂઆત. મોટે ભાગે આપણે શું સમજીએ કે રજૂઆત એટલે સામેવાળાને કહી દેવું, રજૂ કરવું, પણ ના, અહીંયા આ માહિતી સંચારની પ્રક્રિયાની અંદર રજૂઆત એટલે વિચારોની ગોઠવણી. કે બોલનારના મગજમાં, માનસપટ ઉપર જે વિચાર આવેલો છે એ વિચાર સામેવાળાને કેવી રીતે કહેવો, એની વિચારની જે ગોઠવણીની પ્રક્રિયા છે એને રજૂઆત તરીકે ઓળખવામાં આવે. ચાલો, રજૂઆત થઈ ગઈ, વિચારોની ગોઠવણી થઈ ગઈ, પછી તો કે સંદેશો કે માહિતી. કે જ્યારે બોલનારના માનસપટમાં જે વિચાર આવેલો છે એ વિચારને કેવી રીતે રજૂ કરવો, જ્યારે એની ગોઠવણી થાય છે એટલે આ બોલનારનો વિચાર જે છે એ સંદેશો કે માહિતીનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે કે હવે સંદેશો કે માહિતી બોલનાર પાસે તૈયાર છે. ત્યાર પછીનો મુદ્દો છે માધ્યમ. કે આપણી પાસે જે સંદેશો કે માહિતી છે, જે આપણા મનમાં વિચાર આવ્યો તો એને ગોઠવીને આપણે જે સંદેશો કે માહિતી તૈયાર કરેલો છે એ સંદેશો કે માહિતી સામેવાળા વ્યક્તિ સુધી પહોંચાડવા માટે આપણી પાસે યોગ્ય માધ્યમની જરૂર છે. કે બોલીને કહું, લખીને કહું, કેવી રીતે મારે આ માહિતી સામેવાળાને કેવી, એને કહેવાય માધ્યમ. કે યોગ્ય માહિતી જે છે એને યોગ્ય માધ્યમની મદદથી સામેવાળા સુધી આપણે પહોંચાડીએ છીએ.
પછી પાંચમો મુદ્દો છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ. હવે આપણી પાસે યોગ્ય માધ્યમ છે, ઉપલબ્ધ છે, તો આપણે યોગ્ય માધ્યમની મદદથી સામેવાળાને માહિતી પહોંચાડી દઈએ છીએ. પછી પાંચમા મુદ્દામાં પ્રાપ્તિ અને સમજ શું કામ કીધી? તો કે હવે જે સામેવાળો વ્યક્તિ છે એ આપણો સંદેશો કે માહિતી પ્રાપ્ત કરશે અને એ પ્રાપ્ત કરેલી માહિતીને સમજવાનો પ્રયત્ન કરશે કે મને બોલનારે જે માહિતી મોકલાવેલી છે, જે રજૂઆત કરેલી છે, એ શું છે, મને શું કહેવા માંગે છે, એ સંદેશો પ્રાપ્ત કરી અને એ જ સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરશે. એટલે પાંચમો મુદ્દો આપ્યો સંદેશાની પ્રાપ્તિ અને સમજ. અને છઠ્ઠો મુદ્દો છે સાંભળનાર. સાંભળનાર શું કામ અહીંયા મુદ્દો મૂક્યો? તો કે હવે સંદેશાની પ્રાપ્તિ કરીને જે સમજ મેળવેલી છે, એટલે હવે પછીની માહિતી સંચારની પ્રક્રિયા સાંભળનાર પક્ષે હાથ ધરવાની હોવાથી અહીંયા આપણને છઠ્ઠો મુદ્દો સાંભળનારનો આપેલો છે. અને છેલ્લો મુદ્દો આવે પ્રતિભાવ. જો તમે આકૃતિમાં તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે આકૃતિ જોઈ શકો છો કે સાંભળનારમાંથી આ એરો નીકળી પ્રતિભાવનો એરો જે છે એ પાછો બોલનાર પાસે જાય છે. આ શું દર્શાવે છે કે જ્યારે સાંભળનાર બોલનારે જે માહિતી મોકલેલી છે એ સમજી અને યોગ્ય પ્રતિભાવ આપે છે, ત્યારે માહિતી સંચારની પ્રક્રિયા પૂરી થાય છે. અને આ માહિતી સંચારની પ્રક્રિયાની સફળતાનો આધાર આ પ્રતિભાવ ઉપર રહેલો છે. જો હકારાત્મક યોગ્ય પ્રતિભાવ મળે તો આપણી માહિતી સંચારની પ્રક્રિયા સફળ થયેલી ગણાય. પણ જો જે માહિતી આપણે મોકલેલી છે એ સાંભળનારને અંશતઃ નહીં સમજાણી હોય, થોડીક નહીં સમજાણી હોય, અથવા તો સાવ નહીં સમજાણી હોય, તો આપણને સાંભળનાર પાસેથી યોગ્ય પ્રતિભાવ, હકારાત્મક પ્રતિભાવ મળશે નહીં. ત્યારે આપણી માહિતી સંચારની પ્રક્રિયા નિષ્ફળ ગયેલી ગણાય. અને આવા સંજોગોની અંદર બોલનાર જે છે એ ફરી પાછું અન્ય માધ્યમનો ઉપયોગ કરી અને માહિતી સંચારની પ્રક્રિયા ફરીથી હાથ ધરશે. આ કહેવાય માહિતી સંચારની પ્રક્રિયા. 7 મુદ્દાની અંદર આપણને આપેલી છે. સૌથી પહેલા બોલનાર એટલે કે બોલનારના માનસપટમાં વિચાર આવે, પછી રજૂઆત એટલે કે એને જે વિચાર આવે છે એને ગોઠવણ કરે છે કે મારે સામેવાળાને કેવી રીતે આ વિચાર રજૂ કરવો. ત્યારબાદ મારા વિચારો જે છે મનમાં જે આવેલા છે એ ગોઠવાઈ જાય છે અને સંદેશો કે માહિતીની સ્વરૂપ ધારણ કરે છે. સંદેશો કે માહિતી આપણી પાસે તૈયાર હોય તો આ સંદેશો કે માહિતી સામેવાળા સુધી પહોંચાડવા માટે યોગ્ય માધ્યમનો ઉપયોગ કરવો પડે છે, યોગ્ય માધ્યમની જરૂર પડે છે, એટલે માધ્યમ. ત્યારબાદ આપણા દ્વારા, બોલનાર દ્વારા મોકલવામાં આવેલી માહિતી સામેવાળો વ્યક્તિ એટલે કે સાંભળનાર પ્રાપ્ત કરે છે અને જે સ્વરૂપમાં માહિતી મેળવેલી હોય એ સ્વરૂપમાં સમજવાનો પ્રયત્ન કરે છે, એટલે કે પ્રાપ્તિ અને સમજ. હવે પછીની માહિતી સંચારની પ્રક્રિયા સાંભળનાર પક્ષે હાથ ધરવાની હોવાથી છઠ્ઠો મુદ્દો આપેલો છે સાંભળનારનો. અને 7મો મુદ્દો છેલ્લો છે પ્રતિભાવ, કે જ્યારે સાંભળનાર માહિતી પ્રાપ્ત કરે છે અને સમજે છે અને બોલનારને પ્રતિભાવ આપે છે, ત્યારે માહિતી સંચારની પ્રક્રિયા પૂર્ણ થયેલી ગણાય. અને આખી માહિતી સંચારની પ્રક્રિયાનો આધાર પ્રતિભાવ ઉપર રહેલો છે. જો યોગ્ય પ્રતિભાવ મળશે તો માહિતી સંચારની પ્રક્રિયા સફળ થશે, અને જો યોગ્ય પ્રતિભાવ નહીં મળે તો માહિતી સંચારની પ્રક્રિયા નિષ્ફળ થશે. આ રીતે આ માહિતી સંચારની પ્રક્રિયા બને છે, જે 3 અથવા 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. હવે આવે છે માહિતી સંચારની પદ્ધતિઓ, કે આપણે માહિતીની આપ-લે કેટલી રીતે કરી શકીએ છીએ એની આપણે વાત કરવાની છે. તો માહિતી સંચારની પદ્ધતિઓ જે છે એ મુખ્યત્વે 6 છે. એક મૌખિક, બીજી લેખિત, ત્રીજી દ્રશ્ય, ચોથી શ્રાવ્ય, પાંચમી દ્રશ્ય શ્રાવ્ય અને છેલ્લી મૌન. આ 6 પદ્ધતિઓનો ઉપયોગ કરી અને આપણે માહિતીની આપ-લે કરી શકીએ છીએ. તો સૌથી પહેલી શરૂઆત કરીએ આપણે મૌખિકથી. તો મૌખિક માહિતી સંચારની અંદર શું આવે? તો કે યોગ્ય શબ્દ અને ભાષાનો ઉપયોગ કરી અને બોલીને જે માહિતી સંચાર કરવામાં આવે એને મૌખિક માહિતી સંચાર કહેવાય. કે બોલીને માહિતી સંચાર કરવાની, માહિતીની આપ-લે બોલીને કરવાની છે, પણ યોગ્ય ભાષા શબ્દનો ઉપયોગ કરી અને આ માહિતી સંચારની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો એને મૌખિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. જેના ઉદાહરણો શું પદ્ધતિઓ કઈ મૌખિક પદ્ધતિઓના આપણી પાસે ક્યાં માધ્યમ?
તો જો વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ગોષ્ઠી એટલે કે ચર્ચા, ભાષણ, જૂથ ચર્ચા એ આ પદ્ધતિઓના ઉદાહરણ કહેવાય. બીજી પદ્ધતિ છે લેખિત, રિટન પદ્ધતિ, જેને વાણિજ્ય સંચારના જગતની અંદર, વેપાર વાણિજ્યની અંદર કાયદેસર માન્યતા પ્રાપ્ત છે, જે તમે પ્રૂફ તરીકે, એક પુરાવા તરીકે રજૂ કરી શકો છો. તો લેખિતની અંદર શું હોય? તો એની અંદર પણ યોગ્ય ભાષા શબ્દનો ઉપયોગ કરી અને લખીને જો માહિતીની આપ-લે કરવામાં આવે તો એને લેખિત માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે. જો મૌખિકમાં શું હતું કે ભાષા શબ્દનો ઉપયોગ કરીને બોલીને, તો મૌખિક થયું. તો લેખિતમાં શું આવે? તો કે યોગ્ય ભાષા શબ્દનો ઉપયોગ કરી અને લખીને જે માહિતીની આપ-લે કરવામાં આવે એને લેખિત માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે. જ્યારે આપણે મૌખિક માહિતી સંચાર કરતા હોય ત્યારે આપણો અવાજ મહત્વનો છે કે સામેવાળાને સંભળાવવો જોઈએ ને સ્પષ્ટ સમજાવવો જોઈએ. અને જ્યારે લેખિત માહિતી સંચાર કરતા હોય ત્યારે આપણું માળખું, આપણા અક્ષરો, આ બધી વસ્તુ મહત્વની છે કે જેથી કરી સામેવાળો સરળતાથી વાંચી શકે. તો લેખિતના ઉદાહરણો ક્યાં ક્યાં છે? તો જો સાહિત્ય, પુસ્તકો, પત્રલેખન, હસ્તપ્રત એટલે હાથથી લખેલી માહિતી, ઈમેલ, વર્તમાન પત્રો એટલે કે છાપાઓ, સામયિકો એટલે કે મેગેઝિન્સ, જાહેર ખબરો, ચોપાનિયા, ફરફરિયા, આના ઉદાહરણો છે કે જેની અંદર આપણે જે માહિતી સામેવાળાને પહોંચાડવા માંગીએ છીએ એ લખીને પહોંચાડીએ છીએ. તો આ બીજી પદ્ધતિ. ત્રીજી પદ્ધતિ છે દ્રશ્ય. દ્રશ્ય એટલે જોવાનું, કે જેની અંદર માહિતી જોઈ અને સામેવાળાને પહોંચાડવામાં આવે અથવા તો જોઈ અને માહિતી મેળવી શકાય તો આવી માહિતી સંચારની પ્રક્રિયાને દ્રશ્ય માહિતી સંચાર કહેવાય. જોઈ સમજીને થતી માહિતી સંચારની પ્રક્રિયા, જેની અંદર તો કે ચિહ્નો, પ્રતીકો, ચિત્રો, આલેખ, નકશા વગેરેના ઉદાહરણો છે. દાખલા તરીકે તમે 10મા ધોરણની અંદર સમાજની અંદર જે નકશા તમને શીખડાવતા હોય કે ભાઈ કઈ નદી ક્યાંથી ક્યાં નીકળે, કયો પાક ક્યાં વધારે થાય, તો આ બધું તમને નકશાની અંદર દેખાડે, ઇન્ડિકેટ કરવામાં આવે. તો આવી જે માહિતી છે અને જોઈ અને સમજવામાં આવે છે એટલે એને દ્રશ્ય માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે. પછી આવે છે ચોથી પદ્ધતિ શ્રાવ્ય. શ્રાવ્ય એટલે સાંભળવું, કે માહિતીને સાંભળી અને સમજવાનો પ્રયત્ન કરવામાં આવે, સમજવામાં આવે તો એને શ્રાવ્ય માહિતી સંચાર કહેવાય. જો માત્ર સાંભળવાનું, દેખાતું નથી, માત્ર સાંભળી જુદા જુદા અવાજ દ્વારા બોલનાર સામેવાળી વ્યક્તિને સમજાવવાનો પ્રયત્ન કરે, સમજાવવાનો પ્રયત્ન કરે એટલે કે સામે હોતા નથી, ત્યારે આ શ્રાવ્ય માહિતી સંચારનો ઉપયોગ થાય, જેની અંદર માત્ર આપણે સામેવાળી વ્યક્તિને સાંભળી શકીએ છીએ તો એને શ્રાવ્ય માહિતી સંચાર કહેવાય. જેના ઉદાહરણોની અંદર રેડિયો, જો તમે FM રેડિયો સાંભળતા હોય તો સાંભળી શકાય પણ જોઈ શકાતા નથી. પછી ટેલિફોન, પછી MP3 CD, વિડીયો CD નહીં પણ માત્ર CD, ટેપ રેકોર્ડર, આ બધી એવી પદ્ધતિઓ છે કે જેની અંદર આપણે સાંભળી અને માહિતી સંચાર કરીએ છીએ તો એને શ્રાવ્ય માહિતી સંચાર કહેવાય. પાંચમી પદ્ધતિ છે દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર, જેમાં જોવાનું આવશે અને સાંભળવાનું આવશે. જોઈ સાંભળી બંને રીતે માહિતી સંચાર કરવામાં આવે તો એને દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર કહેવાય. આ પદ્ધતિની અંદર આપણે સામેવાળી વ્યક્તિને જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ, બંને થાય એટલે અહીંયા એને નામ આપેલું છે દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર. જેની પદ્ધતિ છે ચલચિત્ર એટલે કે ફિલ્મ્સ, જેની અંદર આપણે ફિલ્મ્સ જોઈ પણ શકીએ છીએ, સાંભળી પણ શકીએ છીએ. પછી DVD, વિડીયો DVD છે તો એ પણ આપણે જોઈ શકીએ, સાંભળી શકીએ. ટેલિવિઝન, ટીવીમાં પણ આપણે જે કાંઈ પણ જોતા હોય, સિરિયલ્સ છે, સ્પોર્ટ્સ ચેનલ છે કે કોઈ ડિસ્કવરી છે, બધી ચેનલો જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ. પછી કોમ્પ્યુટર છે, એની અંદર પણ આપણે જો સ્પીકર આપણા હોય કોમ્પ્યુટરમાં અને કોઈ માહિતી હોય તો જોઈ શકાય અને સાંભળી શકાય. ટૂંકમાં દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચારની અંદર જોઈ સાંભળી આ બંને કરી અને માહિતીની આપ-લે થાય તો એને દ્રશ્ય શ્રાવ્ય માહિતી સંચાર કહેવાય. અને એની છેલ્લી પદ્ધતિ છે મૌન, કે જેમાં ભાષા શબ્દનો ઉપયોગ થતો નથી, માત્ર હાવભાવ દ્વારા માહિતીની આપ-લે થાય તો એને મૌન માહિતી સંચાર કહેવાય. આ મૌન માહિતી સંચાર છે સહમતિ સૂચક એટલે કે હકારાત્મક હોઈ શકે અને સહમતિ અસૂચક, અસહમતિ સૂચક, કે કોઈ આપણી સાથે સહમત નથી
તો એને નકારાત્મક કહેવાય. દાખલા તરીકે તમે જુઓ તો તમે કોઈની સામે હા આમ ઈશારો કરો અથવા તો પોઝિટિવ ઈશારો કરો તો હકારાત્મક, અને ના આમ ઈશારો કરો તો નકારાત્મક. આવા તો ઘણા હાવભાવો છે કે જેની મદદથી આપણે માહિતી સંચાર કરી શકીએ છીએ. તો આ 6 પદ્ધતિની મદદથી આપણે માહિતીની આપ-લે કરી શકીએ છીએ. કઈ 6? મૌખિક, લેખિત, દ્રશ્ય, શ્રાવ્ય, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન. આ પ્રશ્ન જે છે એ 2 અને 3 માર્કની અંદર પૂછાય. તો તમારે કઈ રીતે લખવો? તો જો સૌથી પહેલા તો સરસ મજાનો એક ચાર્ટ બનાવવાનો. સૌથી ઉપર ટાઇટલ બાંધવાનું માહિતી સંચારની પદ્ધતિઓ. એમાંથી એક નીચે એરો કાઢી આડી લીટી કરીને 6 એરો કાઢવાના. નામ લખવાના: મૌખિક, લેખિત, દ્રશ્ય શ્રાવ્ય, દ્રશ્ય શ્રાવ્ય અને મૌન. અને એની નીચે લાઈનમાં એના ઉદાહરણો લખવાના કે ભાઈ મૌખિકમાં કયા કયા ઉદાહરણો આવે, લેખિતમાં કયા કયા ઉદાહરણો આવે, દ્રશ્યમાં કયા કયા ઉદાહરણો આવે, શ્રાવ્યમાં કયા કયા ઉદાહરણો આવે, દ્રશ્ય શ્રાવ્યમાં કયા કયા આવે, અને મૌનમાં. મૌનની અંદર શું છે તો કે મૌન હાવભાવ સહમતિ સૂચક અને સહમતિ અસૂચક હોય. તો આ 6 પદ્ધતિઓની મદદથી આપણે માહિતી સંચારની પ્રક્રિયા હાથ ધરી શકીએ છીએ. હવે પછી જે આપણા ટેક્સ્ટ બુકના મુદ્દાઓ છે કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિને લેખિત જે વિસ્તૃતમાં સમજાવેલા છે, પણ એ આપણા કોર્સની અંદર નથી. આ આપણે વાત કરી પાઠ પહેલાની રિવિઝનની અંદર પહેલા વિભાગના પહેલા પાઠની, એટલે કે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ, જેમાં આપણે માહિતી સંચાર કોને કહેવાય એ જોયું, વાણિજ્ય માહિતી સંચાર કોને કહેવાય એ જોયું, વાણિજ્ય માહિતી સંચારથી અલગ કેમ પડે એ જોયું. પછી માહિતી સંચારની પ્રક્રિયા જોઈ, જે તમારે ક્રમમાં જ લખવી પડે, અને છેલ્લે આપણે જોઈ માહિતી સંચારની પદ્ધતિ. અહીંયા આપણે આપણા પહેલા પાઠનું રિવિઝન પૂરું કરીએ છીએ. જો લેસનની વાત કરીએ, હોમવર્કની વાત કરીએ, તો હોમવર્કની અંદર આ આખો પાઠ એક વખત વાંચી જવાનો ઝીણવટપૂર્વક, અને જો કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન તમે પૂછી અને સોલ્વ કરી શકો છો. પ્રશ્ન પૂછવા માટે તમે આ YouTube ચેનલની અંદર કમેન્ટ કરીને પૂછી શકો છો, અથવા તો રૂબરૂ જો તમારે શક્ય હોય આવવું તો તમે સ્કૂલે આવીને પણ આ પ્રશ્ન સોલ્વ કરી શકો છો. અહીંયા આપણે આપણા આ રિવિઝનના લેક્ચરને વિરામ આપીએ છીએ. હવે પછીનું આગળનું રિવિઝન કરશું આપણે આવતા લેક્ચરની અંદર. અસ્તુ. જય ગુરુદેવ.